કે શાસ્ત્રીજી મહારાજની જય કરી. એટલે જય કરી એટલે તરત સ્વામી પાછા લાવ્યા અને કીધું કે કોણ આમાંથી બોલ્યું હતું કે કોઈ મારી જે નહીં કરતા, હું મારી જે નથી કરવાની હોય, મહારાજની જે કરવાની છે, ભગવાનની જે કરવાની હોય, સાધુની જે ન હોય. સાધુને નમસ્કાર કરાય, શાસ્ત્રીજી મહારાજ નમો નમઃ એમ કહી શકો, પણ તમે એમ ન કહો કે એમની જે હો, જે તો એ ભગવાનની થાય એમ સામે બોલ્યા. એટલે આ રીતે આવા સાચા સંત હોય એની સાથે જોડાવ, એનો મહિમા ગાવ તો એની કિંમત છે, બાકી કિંમત ન મળે. ભાઈ ખોટા સાધુ હોય, આખો કોઈ જાતનો પાવર ન હોય, કોઈ જાતના સાધુના લક્ષણ ન હોય સાધુતાના, અને તમે એને ગાયા કરો કે આ ભગવાન છે, આ મોટા સાધુ છે, આની સિવાય કલ્યાણ ન થાય, તો એમાં કાંઈ વળે નહીં. એના માટે તો રિયલ સાધુ જોઈએ. આવા 30 લક્ષણ જે સાધુ કીધા છે ભાગવતમાં, એવા સાધુ જોઈએ. પછી એ ગમે તે હોય તો કલ્યાણ એવા સાધુ આપણને પામી શકે અને એનાથી જ આપણું કલ્યાણ થાય. એમ આ રીતે શાસ્ત્રીજી મહારાજને આજે આપણે નમસ્કાર કરીએ છીએ. અને આપણું એનું જે કાર્ય છે, જે મહારાજ પધારે એ વખતે ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસ સ્વામી પધારશે, મહાન સ્વામી દેવપ્રસાદ સ્વામી પધારશે, ત્યારે એ વખતે શાસ્ત્રીજી મહારાજ will be here. There is no doubt, divine way. So we will be happy to see this program and become a witness of the મૂર્તિ પ્રતિષ્ઠા. પૂજ્ય સંતો ખૂબ જ મહેનત બધા કરી રહ્યા છે. આપણે ભાગ્યશાળી છીએ કે તેઓ આપણી આ જે સેવા છે એમાં હંમેશા ગાઈડ કરતા હોય છે અને આપણને લાભ મળતો હોય છે. બીજું, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું પુરુષોત્તમ પ્રકાશમાં પૌડી 1માં કે કેવા સંત હોય, તો એ લક્ષણો જે કીધા છે કૃષ્ણ કે શું કીધું કે સર્વ રીતે સંતમાં રહું છું અને એમાં રહી ઉપદેશ દઉં છું. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત સુતા પછી હું સોઉં રે, સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત હું ને હું તે વળી સંત રે, એમાં ફેર નથી એક નથી રે. સંત જમે તે ભેળો હું જમો રે, સંત જેમાં ઘરમાં કે છે પછી હું ભમું રે, સંત હું ને હું તે વળી સંત રે, એમાં ફેર નથી એક નથી રે. કાને અંતર્જામી પણ રહું એ મારે, માટે નથી બંધાતા એ કે મારે. શંકર સપન ઉપવાસ રે, એ તો કરે છે જાણી મુને પાસ રે. ભગવાનના જે સાધુ છે કેમ કરે છે તો કે સંકલ્પ કરે, ઉપવાસ કરે, એ ભગવાન મારી સાથે છે એમ માનીને કરે છે.